ટ્રસ્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આજના ન્યૂઝની હેડલાઇન। આવતીકાલનો દિવસ ખૂબ શુભ છે। આવતીકાલે તારીખ 10 મે 2024 ના રોજ અખાત્રીજ છે, એટલે કે ભાગ્યને ચમકાવવાનો દિવસ। આ દિવસનું ધાર્મિક મહત્વ ખૂબ છે। તેની વિશિષ્ટતા જાણવા અમારી ન્યૂઝ ટીમે એવોર્ડ વિનર, પ્રખ્યાત એસ્ટ્રોલોજર તૃપ્તિબેન શાહની મુલાકાત લીધી। તેમને અખાત્રીજ વિશે જે કહ્યું તે આવો તેમના મોઢે જ સાંભળીએ। પ્રણામ, જય જીનેન્દ્ર મિત્રો, હું તૃપ્તિ શાહ, એસ્ટ્રોલોજર। આજે આપણે આ વર્ષ દરમિયાન આવતી અક્ષય તૃતીયા વિશે વાત કરીએ તો 10/5/2024 અને શુક્રવારે અક્ષય તૃતીયા એટલે કે ગુજરાતમાં તેનું અખાત્રીજ તરીકે પણ નામ ઓળખવામાં આવે છે। આ તિથિ અથવા તો આ દિવસને ભાગ્યોદય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ ગણવામાં આવ્યો છે। આ દિવસે ચંદ્રમા બપોરે 1:10 સુધી રોહિણી નક્ષત્રમાં ગોચર કરશે અને રોહિણી નક્ષત્રમાં ચંદ્રમા ઉંચના માનવામાં આવ્યા છે। અક્ષય તૃતીયાને અક્ષય ફળ આપનાર તિથિ નીમવામાં આવી છે। એટલે એવું જ નથી કે આ દિવસે આપણે ફક્ત સોનું જ ખરીદી શકીએ, ચાંદી જ ખરીદી શકીએ। ના, આ દિવસે આપણે કોઈ પણ પ્રકારના શુભ ક્રિયાઓ, શુભ કાર્યો કરીએ તો તેમાં શુભ ફળમાં વૃદ્ધિ પામે છે। શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલા દાન, પુણ્ય અને ખરીદારી કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। તો આ દિવસે સોના ચાંદીની સાથે સાથે બીજું આપણે શું શું ખરીદવું જોઈએ તો જાણીએ આપણે। આ દિવસે આપણે આખી હળદર, આખા ધાણા, સિંધવ મીઠું એટલે રોક સોલ્ટ લાવી પૂજા સ્થાનમાં મૂકીને એ દિવસે પૂજાપાઠ કરી અને બીજા દિવસથી તે વસ્તુઓને આપણે ઘર વપરાશમાં લેવાથી તે અમૃત સમાન ફળ આપે છે। આ દિવસે વિશેષ શ્રી મહાલક્ષ્મી દેવીની આરાધના કરવાથી શુભ ફળોમાં વૃદ્ધિ થાય છે, ધનમાં વૃદ્ધિ થાય છે। આ દિવસે ખાસ કરીને પીળા વસ્ત્રો ધારણ અચૂક કરવા જોઈએ અને પીળા વસ્ત્રો ધારણ કરીને જ પૂજા પાઠ, હોમ હવન, દાન પુણ્ય કરવું જોઈએ। નવો વ્યાપાર, ગ્રહ પ્રવેશ પણ આ દિવસે આપણે કરવાથી શ્રેષ્ઠ ફળમાં પ્રાપ્તિ થાય છે। માટે કાળા તથા વાદળી વસ્ત્રોનો આ દિવસ દરમિયાન ત્યાગ કરવો જોઈએ। આ વખતની અક્ષય તૃતીયા 100 વર્ષ બાદ શુભ યોગોનું નિર્માણ કરે છે। આ દિવસે દેવગુરુ બૃહસ્પતિ અને ચંદ્રદેવ વૃષભ રાશિમાં એક સાથે ગોચર કરવાથી ગજકેસરી યોગનું નિર્માણ થાય છે। આ દિવસે 5 રાશિઓ માટે શુભ અને ફળદાયક યોગ બનાવે છે। તો આવો જાણીએ આ રાશિઓ કઈ કઈ છે। તો આ રાશિઓ આ પ્રમાણે છે: વૃષભ, મિથુન, કુંભ, મકર, સિંહ। જો તમારી આ પાંચ રાશિમાંથી રાશિ આવે છે તો આ અક્ષય તૃતીયા તમારા માટે ખૂબ જ શુભ ફળ આપનારી નીવડશે। મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેશો। પ્રણામ, જય જીનેન્દ્ર।